લોકસભાની ચૂંટણીના પરિણામોને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજના મીઠાઈના વેપારી અરવિંદભાઈ જલેબીવાળાએ મહત્વની જાહેરાત કરી છે। પરિણામના દિવસે સાંજે 5 વાગ્યા બાદ તેમના તરફથી તેઓ ગ્રાહકોને મફતમાં ગરમાગરમ જલેબી ખવડાવશે। ઉલ્લેખનીય છે કે આગામી 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે અને દેશની જ નહીં પરંતુ વિશ્વના રાષ્ટ્રોની પણ નજર ભારતની આ ચૂંટણી પર મંડરાયેલી છે ત્યારે ભુજના વેપારીની અનોખી જાહેરાત આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે। આ જલેબી તો હું કાયમ આમાં ક્રિકેટના શોખમાં કે મોદી અમને 2002 થી આવે છે ત્યારથી આપણે ખરાવી ગુજરાતમાં જેટલી વાર જીત્યો ત્યારે આ શું અમે મારા પોતાની ભાઈબંધો અમે ભેગા જ હોઈએ બધા ને વરાવીએ। બાકી આ ભાજપના સભ્ય ઝુંબેશ આ તે એમાં કેમાંય નહીં, હું ખાલી આપણે પોતાની રીતે જ સામાન્ય કોમન મેન તરીકે બીજું કાંઈ નહીં એમ। જલેબી તો હું મારી રીતે પોતે વરાવું એમ। આ તો હવે બહુ જાહેર થઈ ગઈ છે, ભલે તો ગમે હોય ગમે લે, આ તો અમને 2-5 કિલોમાં મારી આટલામાં 5-7 કિલોમાં પૂરી થઈ જાય બધું। ક્રિકેટના વર્લ્ડ કપમાં બધેમાં વરાવી છે, આટાને મજા આવી સમજો। 5 ટાણા 324 રનથી આપણે ઓસ્ટ્રેલિયામાં ખાટ્યા હતા ત્યારે છેલ્લે આ જુરેલ ટાણે ને ગિલ ટાણે એટલે આમ કિલો 2 કિલો જેવી અમે બજારવાળા પોતે ખાઈએ, અમે વરાવી એકબીજામાં ને ખાઈએ પોતે એમ। એમ જો આશિક થયો જે કયો એ બધું છીએ આપણે એમ। એમાં નાની એ માણસમાં દમ છે ને આપણે જોઈએ છીએ કે 10 વર્ષ એને આ વાટકાને શું કર્યું એ બધું એના હિસાબે જ ને આના હિસાબે આપણે મૂર્તિ બધા કર્યો છે એમ કે ભાઈ આ છે એમ આપણા માટે ને અત્યારે પણ એ જરૂર એના સિવાય કોઈ વિકલ્પ તો છે નહીં અત્યારે હજી કોઈ પણ અપેક્ષિત આવે। બહુમતી તો આવવાની જ છે, બહુમતી 100 આવવાની છે। આ તો હવે વાતાવરણ બધે કસોકસ કરી નાખ્યો છે એટલે આપણે 5 વાગ્યા પછી રાખ્યો નકર અમે સમજીને ભાઈ 2 વાગ્યા પછી ચાલુ થઈ જઈએ અમે એમ। અમને તો ખરાવાથી મતલબ અમે પોતે ખાઈએ ખરાવી પછી રસ્તામાં જે હોય બધે આવે કોઈને ના ન કહીએ, અમે પોતે વિરાવી પોતે એમ। લોકસભાની ચૂંટણીના પરિણામોને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજના મીઠાઈના વેપારી અરવિંદભાઈ જલેબીવાળાએ મહત્વની જાહેરાત કરી છે। પરિણામના દિવસે સાંજે 5 વાગ્યા બાદ તેમના તરફથી તેઓ ગ્રાહકોને મફતમાં ગરમાગરમ જલેબી ખવડાવશે। ઉલ્લેખનીય છે કે આગામી 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે અને દેશની જ નહીં પરંતુ વિશ્વના રાષ્ટ્રોની પણ નજર ભારતની આ ચૂંટણી પર મંડરાયેલી છે ત્યારે ભુજના વેપારીની અનોખી જાહેરાત આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે। આ જલેબી તો હું કાયમ આમાં ક્રિકેટના શોખમાં કે મોદી અમને 2002 થી આવે છે ત્યારથી આપણે ખરાવી ગુજરાતમાં જેટલી વાર જીત્યો ત્યારે આ શું અમે મારા પોતાની ભાઈબંધો અમે ભેગા જ હોઈએ બધા ને વરાવીએ। બાકી આ ભાજપના સભ્ય ઝુંબેશ આ તે એમાં કેમાંય નહીં, હું ખાલી આપણે પોતાની રીતે જ સામાન્ય કોમન મેન તરીકે બીજું કાંઈ નહીં એમ। જલેબી તો હું મારી રીતે પોતે વરાવું એમ। આ તો હવે બહુ જાહેર થઈ ગઈ છે, ભલે તો ગમે હોય ગમે લે, આ તો અમને 2-5 કિલોમાં મારી આટલામાં 5-7 કિલોમાં પૂરી થઈ જાય બધું। ક્રિકેટના વર્લ્ડ કપમાં બધેમાં વરાવી છે, આટાને મજા આવી સમજો। 5 ટાણા 324 રનથી આપણે ઓસ્ટ્રેલિયામાં ખાટ્યા હતા ત્યારે છેલ્લે આ જુરેલ ટાણે ને ગિલ ટાણે એટલે આમ કિલો 2 કિલો જેવી અમે બજારવાળા પોતે ખાઈએ, અમે વરાવી એકબીજામાં ને ખાઈએ પોતે એમ। એમ જો આશિક થયો જે કયો એ બધું છીએ આપણે એમ। એમાં નાની એ માણસમાં દમ છે ને આપણે જોઈએ છીએ કે 10 વર્ષ એને આ વાટકાને શું કર્યું એ બધું એના હિસાબે જ ને આના હિસાબે આપણે મૂર્તિ બધા કર્યો છે એમ કે ભાઈ આ છે એમ આપણા માટે ને અત્યારે પણ એ જરૂર એના સિવાય કોઈ વિકલ્પ તો છે નહીં અત્યારે હજી કોઈ પણ અપેક્ષિત આવે। બહુમતી તો આવવાની જ છે, બહુમતી 100 આવવાની છે। આ તો હવે વાતાવરણ બધે કસોકસ કરી નાખ્યો છે એટલે આપણે 5 વાગ્યા પછી રાખ્યો નકર અમે સમજીને ભાઈ 2 વાગ્યા પછી ચાલુ થઈ જઈએ અમે એમ। અમને તો ખરાવાથી મતલબ અમે પોતે ખાઈએ ખરાવી પછી રસ્તામાં જે હોય બધે આવે કોઈને ના ન કહીએ, અમે પોતે વિરાવી પોતે એમ।